તો સાયલા પાસે શંકાસ્પદ કેમિકલના જથ્થા ભરેલું આઈસર ઝડપાયું છે। સુરેન્દ્રનગર કલેક્ટરની સૂચનાથી સાયલા મામલતદારે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સરકારી ગૌચર ખરાબામાં ગેરકાયદેસર હોટલ ઊભી કરી પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેમિકલનો ધંધો ચલાવવામાં આવે છે। જ્યારે કેમિકલનો જથ્થો ઝડપાય છે ત્યારે તેને બિનવારસી બતાવી મોટું સેટિંગ કરી દેવામાં આવે છે। સમગ્ર મામલે 80,000-800,000નું કેમિકલ અને 5 લાખનું આઈસર સાયલા પોલીસ મથકે મુકાવીને જિલ્લા પુરવઠા અધિકારીને આગળનો રિપોર્ટ કરી કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ સાયલાથી ડોડિયા વચ્ચે અનેકવાર કેમિકલ ટેન્કરો, ડીઝલ, દૂધ જેવી ફરિયાદો પણ સાયલા પોલીસ મથકે નોંધાઈ છે। માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર અમો તારીખ 31/7/2024ના રોજ અમો મામલતદાર સાયલા તથા ટીમ દ્વારા નેશનલ હાઈવે પર રાજકોટથી અમદાવાદ જતા વખત પરના પાટીએ જીઈબીના સબસ્ટેશન પાછળ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી કેમિકલ પ્રકારનું દ્રવ્ય એક વાદળી કલરના આઈસર વાહન સાથે સ્થળ પર મળી આવેલ છે। સંવાદદાતા વિપુલ અમારી સાથે જોડાઈ ગયા છે। સાયલાની વાત કરીએ કે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો, શું વધુ કાર્યવાહી? જી વિપુલ, શંકાસ્પદ હાલતમાં જે કેમિકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો, શું વધુ કાર્યવાહી? જી જણાવો ગાયત્રી કે કલેક્ટરની સૂચનાથી સાયલા મામલતદારે રેડ કરવામાં આવી હતી। જ્યારે સમગ્ર પ્રકરણે જોવા જઈએ તો સ્થાનિક તંત્ર છે તે અંધારામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ કાર્યવાહી કેમ ન કરવા આવી તે મોટો સવાલ ઉઠ્યો છે। જ્યારે મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ જે છે જિલ્લા પુરવઠા અધિકારીને તમામ જે ઝડપાયેલ જે જથ્થો છે તે નો રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે અને તમામ મુદ્દામાલ સાયલા પોલીસ મથકે રાખી દેવામાં આવ્યો છે। જ્યારે અવારનવાર સાયલા પંથકમાંથી મોટા પ્રમાણમાં કેમિકલનું જે છે તે જથ્થા ઝડપવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। જી વિપુલ, માહિતી બદલ આપનો આભાર।